તો જય ગોગા મહારાજ, સ્વાગત છે ન્યૂ વ્લોગમાં. તો ગાઈસ ઘણા દિવસ થઈ ગયા બાલ કપાવાના, બાકી છે તે કપાવા જવું છે ગાઈસ ગામમાં, ડભોળા ગામમાં. અને આપણે પણ ડભોળાના જ છીએ ગાઈસ. તો ગાઈસ નીકળીએ છીએ બાલ કપાવા આપણો બાઇક લઈને છોટાવાલા. તો ગાઈસ 2025 એન્ડ છે બરાબર, 2026 આવવાની તૈયારીઓ છે, એટલે થોડી તૈયારીઓ કરીએ ગાઈસ. બાલ કપાઈ દઈએ, કપડો બપડો નવો લાવી દઈએ ગાઈસ. અત્યારે તો ગામડે જઈએ છીએ ગાઈસ, તો વ્લોગમાં જોડાયેલા રહેજો ગાઈસ, બરાબર. તો ચલો ગાઈસ. તો ગાઈસ પહેલાં તો મારી મમ્મીને પૂછી લઉં કે કોઈ લાવવાનું છે કે નહીં લાવવાનું. મારી મમ્મી છે ને, જો ગાઈસ પાણી પાવે છે ગાયોને. તો રમી હમલી રમી જય ગોગા મહારાજ. શું કરે છે? તો બાલ કપા જુસ કઈ લાવવાનું છે, શ્રીફળ લાવવાનો છે. તો ગાઈસ મારી મમ્મી શ્રીફળ મંગાવે છે, એ લાવવાનો છે ગાઈસ. તો ચલો આપણે જઈએ. તો ગાઈસ આપણું બાઇક છે આ રહ્યું, લઈને અમે નીકળીએ છીએ ગામડે. તો બ્લોગમાં જોડાયેલા રહેજો ગાઈસ. જો આપણો ઘોડો લઈને નીકળીએ છીએ ગાઈસ, બરાબર ગાઈસ. તો ગાઈસ હવે નીકળ્યા છીએ ગામડે જવા. તો ગાઈસ આપણા ઘરેથી નીકળી ગયા છીએ, બરાબર ગાઈસ. તો જો ગાઈસ આગળ જો એક દાદા આવતા હતા, એમને પણ સ્માઇલ આલી દીધી. પછી ગાઈસ નીકળ્યા તે ગાઈસ આગળ પણ સરસ મજાનું લોકેશન છે, તમને બતાવું. જો ભુવાજીનું ઘર છે. પછી ગાઈસ આવે છે મારા માસીનું ઘર આવશે. જોવા ગાઈસ આગળ એવું લાગે છે કે મારી માસી પણ ઊભો જ રહ્યો છે. તો ગાઈસ જો એમની ગાય છે, જો મારી માસી પણ ભર્યો મારી માસી. ગાઈસ સેટ આવી ગયા છે ગાઈસ, તો બ્લોગમાં જોડાયેલા રહેજો ગાઈસ. તો ગાઈસ ગામડે આવી ગયા છીએ આપણે, બરાબર ગાઈસ. તો જો આ બાજુ ડેરી છે ગામની, આ બાજુ રહી. પછી દુકાન આવી ગયા છીએ. પછી દુકાનથી નીકળ્યા આપણા રામાપીરનું મંદિર છે, જોવા ગાઈસ. આવી રહ્યું જો રામાપીરનું મંદિર. આ બાલ કાપવાની દુકાન તો બંધ છે ગાઈસ, તો એના કારણે બાલ નથી કપાવાના. સાંજે આવશું બાલ કપાવવા, તો ઘરે નીકળીએ. તો ગાઈસ દુકાન તો બંધ નથી બાલ કાપવાની, કારણ કે 1 વાગી ગયો છે, બરાબર ગાઈસ. તો શ્રીફળ લઈ અને પાછા રિટર્ન ઘરે નીકળી જાય છે ગાઈસ. તો ગાઈસ રિટર્ન પાછા આવી ગયા છીએ આપણે, બરાબર. છેટ ઘરે પહોંચવા આવી ગયા છે, બરાબર. હા જો આ બધો ઘર છે ને એ ગાઈસ આપણા મહેલાનો જ છે બધો, બરાબર ગાઈસ. અને જો આગળ રંજીતભાઈનો દીકરો આગળ ઉભો રહ્યો, જો આ રહ્યો, જો રંજીતભાઈનો છોકરો. હલો ઘરે આવી ગયા. તો ગાઈસ આપણે પાછા આવી ગયા છીએ, બરાબર ગાઈસ, ઘરે રિટર્ન શ્રીફળ લઈને. હાય શ્રીફળ. તો ગાઈસ બાલ કાપવાની દુકાન તો બંધ થઈ ગઈ હતી, પણ શ્રીફળ લાવી દીધો છે ગાઈસ. જો મારી મમ્મીએ મંગાવ્યો હતો તે, પણ બાલ કાપવાની દુકાન બંધ થઈ ગઈ હતી ગાઈસ. તો પાછા રિટર્ન આવી ગયા છીએ. તો ગાઈસ આટલા આપણો વ્લોગ પૂર્ણ કરીએ છીએ. તો તમને ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય ગોગા મહારાજ.